નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલમાં, જ્યાં યુપીએસસી જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે હું ઉમેશ પ્રજાપતિ તમને અપડેટેડ ઇન્ફોર્મેશન વિડીયો પ્રોવાઈડ કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં એવા વિદ્યાર્થી જે હજી બિગનર છે, નવા છે, જેમને માહિતી નથી, એમના સવાલ હતા, સર આ પ્લાન બી શું છે? વારંવાર બધા પ્લાન બીની ચર્ચા કરતા હોય છે. મેં પણ ઘણા મારા વિડીયો લેક્ચરની અંદર પ્લાન બીની વાત કરી. આ પ્લાન બી છે શું? પ્લાન બી હોવો જોઈએ કે ના હોવો જોઈએ, અને હોવો જોઈએ તો શું હોવો જોઈએ, આની માહિતી સર તમે પ્રોવાઈડ કરો. તો આજના વિડીયોમાં આપણે આ માહિતીની ચર્ચા કરવાના છીએ. જે વિદ્યાર્થી નવા છે એના માટે. વિદ્યાર્થી મિત્રો, યુપીએસસી જીપીએસસી તૈયારીમાં તમને કોઈ પણ ડાઉટ કે મૂંઝવણ હોય તો તમે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમીના કોઈ પણ વિડીયોમાં કમેન્ટ કરી શકો છો. કમેન્ટ આધારિત તમને જવાબ આપવામાં આવશે, જરૂરી લાગે તો મારા દ્વારા વિડીયો લેક્ચર પણ પ્રોવાઈડ કરવામાં આવશે. તમે તૈયારી કરી રહ્યા હો તો એક્ઝામ પેટર્ન અને બીજી બધી માહિતી આપણે યુટ્યુબ ચેનલના યુપીએસસી જીપીએસસી પ્લેલિસ્ટમાં મળી રહેશે. ફ્રી લેક્ચર તમારે જોવા હોય તો તમે એકેડમીની એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકશો, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમે નવા છો યુટ્યુબ ચેનલમાં તો અવશ્ય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી આવા અવનવા અપડેટેડ ઇન્ફોર્મેશનવાળા વિડીયો તમારા સુધી પહોંચ્યા કરે. શરૂઆત કરીએ પ્લાન બી છે શું સવાલ. તો વિદ્યાર્થી મિત્રો, તમે અત્યારે સ્કૂલમાં હશો કે કોલેજમાં હશો, તમારો લક્ષ્ય છે યુપીએસસી જીપીએસસી એક્ઝામ પાસ કરીને આઈએએસ કે આઈપીએસ બનવું. માની લો કોઈ કારણોસર કોઈ પણ ગવર્મેન્ટ જોબની તમે તૈયારી કરો છો, ગવર્મેન્ટ જોબ નથી મળતી, ત્યાં સુધી તૈયારી કર્યા તો નહીં રખાય. તમે એક્ઝામ આપી, એક્ઝામનું રિઝલ્ટ આવવાની વાત છે, અથવા એક્ઝામનું રિઝલ્ટ અપાઈ ગયું, તમે પાસ નથી થયા, અથવા જોઈનિંગ લેટર આવવાની વાત છે, તો આ વચ્ચે ઘણો બધો સમય હોય છે. તો પ્લાન બીનો મતલબ એવો છે કે જ્યાં સુધી ગવર્મેન્ટ જોબ નથી મળતી અથવા જોઈનિંગ લેટર આવીને તમે ગવર્મેન્ટ જોબ જોઈન નથી કરતા, ત્યાં સુધી તમારી જે તૈયારીવાળી આની પહેલાંની આપણે માહિતી જોઈ હતી, કે જેની અંદર મેં તમારી સાથે ચર્ચા કરેલી હતી કે તમારે તૈયારીમાં કેટલો સમય આપવો. તો મેં તમને વાત કરી હતી ગ્રેજ્યુએશનની બાદ તમે 3 વર્ષ પ્રિપરેશનને આપી શકો છો. જો તમને કોઈ આર્થિક સમસ્યા નથી નડતી પરિવારની દ્રષ્ટિએ, તો તમે બીજા 2 વર્ષ એડિશનલ આપી શકો છો. બાદમાં તમને જે જોબ મળે એ તમારે કરવાની છે. યા જે જોબ મળે અને કરવાની છે એ જ છે પ્લાન બી. કે ગવર્મેન્ટ જોબ નથી મળતી તો આપણે વધારે સમય વેડફી નહીં શકીએ, તમારે કોઈને કોઈ જોબ કરવી પડશે, નહીં તો તમારું ભવિષ્ય, તમારી આગલી જનરેશનનું ભવિષ્ય અંધકારમય ના બને, એના માટે તમારે પ્લાન બીમાં કોઈ જોબ પહેલેથી વિચારી રાખવી જોશે. તો પ્લાન બીનો મતલબ બીજો કશો નથી. ગવર્મેન્ટ જોબ માટે તમે તૈયારી કરી રહ્યા છો, પણ ગવર્મેન્ટ જોબ નથી મળતી, તો તમે કોઈ જે જોબ મળે છે તમારા શૈક્ષણિક લાયકાતની અનુસાર અથવા તમારા આવડતના અનુસાર તમને જે જોબ મળે છે એ જોબ તમે કરશો. આને કહેવાય પ્લાન બી. અને ભવિષ્યનું વિચારી રાખવાનું. હવે આમાં પ્લાન બીમાં પાછા 2 ભાગ પડશે. એક એવો પ્લાન બી કે જ્યાં સુધી તમે એક્ઝામની પ્રિપરેશનની હજી ચાલુ છે, એક્ઝામ આપવાનું ચાલુ છે, ત્યાં સુધી તમારે વાંચવું પણ પડશે. તમે પૂર્ણ રીતે વાંચવાને છોડી શકતા નથી. તો પ્લાન બી એવો હશે કે એમાં તમે એવો જોબ કરો કે જોબ કરતાં કરતાં તમને સાઈડમાં વાંચવાનો પણ સમય મળે, જેને કહેવાય પાર્ટ ટાઈમ જોબ. કે ભાઈ કામકાજ ચાલ્યા કરે, કામય થાય, પૈસા આવે અને તૈયારી થાય. પણ પછી એક સમય એવો આવે કે જ્યારે નક્કી થઈ જાય કે ભાઈ ગવર્મેન્ટ જોબની કામ ભરતી નથી આવતી, અથવા હમણાં ટૂંક સમય માટે ભરતી નથી, અને હવે કદાચ ભવિષ્યમાં આપણે જે એક્ઝામ આપી છે એના આધારે એવું લાગતું પણ નથી કે કદાચ પાસ થશે. તો એવા કન્ડિશનમાં તમે પરમનન્ટ ભવિષ્ય કઈ જોબમાં બનાવવા માંગો છો તમારા ગ્રેજ્યુએશન આધારે, એ તમારે સ્વીકારી કરી લેવાનો રહેશે. આ છે પ્લાન બી. કે મતલબ તમારે યુપીએસસી જીપીએસસી એક્ઝામમાં તમારા આઈએસ આઈપીએસના ટાર્ગેટ સાથે એક ટાર્ગેટ એ પણ વિચારી રાખવાનો કે જો મને ગવર્મેન્ટ જોબ નથી મળતી તો હું શું કરીશ, હું મારું ભવિષ્ય કઈ રીતે બનાવીશ. આ છે પ્લાન બી. હવે જે વિદ્યાર્થી મિત્રો યુપીએસસી એક્ઝામને ટાર્ગેટ કરીને ચાલતા હોય એ લોકો માટે પ્લાન બી જીપીએસસી એક્ઝામને અન્ય ક્લાસ 3 વાળી એક્ઝામ એનો પ્લાન બી હોઈ શકે છે. કે ભાઈ માની લો યુપીએસસીમાં ટ્રાય કરીએ છીએ, યુપીએસસીમાં મેન્સ પાસ થયા, ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા, ઇન્ટરવ્યૂમાં પાસ ન થયા, પછી ઇન્ટરવ્યૂમાં હજી ક્યારે વારો આવે ખબર નહીં, કારણ કે હવે પાછા પ્રિલિમ્સમાં ફેલ થઈ ગયા. તો એવામાં તમારા માટે પ્લાન બી હોઈ શકે છે અન્ય કેન્દ્રની ભરતી. એમાં બેન્કિંગ થઈ ગયું, રેલવે થઈ ગયું, મતલબ એસએસસી થઈ ગયું, આરબીઆઈ થઈ ગયું. પછી રાજ્યની જીપીએસસી ક્લાસ 1-2 છે, એ પણ તમે આપી શકો છો. તમારા માટે પ્લાન બી છે. પણ એમાં પણ મેલ નથી પડતો તો તમારે કોઈ પણ પ્રાઇવેટ જોબ તમારા આજુબાજુ જો મળતી હોય તો એ તમારે કરવાની રહેશે. કારણ કે યાદ રાખો, મેં તમને આની પહેલાં પણ એ લેક્ચર, જૂનો લેક્ચર તમે ના જોયો તો જોઈ લેજો, એની લિંક વિડીયોમાં આપેલી છે. કે ભાઈ જો તમે પ્રિપરેશન કરવામાં તમે તમારા લાઈફનો ગોલ્ડન ટાઈમ બગાડ નાખશો તો તમારું ભવિષ્ય તો અંધકારમય થશે જ, પણ એને સાથે સાથે તમારી ઉપર જે ડિપેન્ડ હશે તમારા માતા પિતા પરિવાર એ અને તમારું આવનારી ફેમિલી, બંનેને સમસ્યા થઈ શકે છે. એટલે નેવર ગીવ અપ વાળા પણ વિદ્યાર્થીઓ છે કે જે એવું માની જ લે છે કે હું યુપીએસસી પાસ થવાનો જ છું, બરાબર. તો એવા વિદ્યાર્થીઓને છોડીને
કે જેને નક્કી જ છે કે હું તૈ જ જાય, કાં તો મતલબ યુપીએસસી પાસ થઈ જાય અથવા જીપીએસસી પાસ થઈ જાય, પણ હું ગવર્મેન્ટ જોબ લઈને જ જઉં. તો એવા વિદ્યાર્થીઓને બાદ કરીને બાકીના જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ દરેક વિદ્યાર્થીઓ પ્લાન બીમાં કોઈ ના કોઈ જોબ વિચારીને કામ કરે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું પ્લાન બીને લઈને અગત્યની બધી માહિતી. આની સિવાયની પણ તમને કોઈ માહિતીમાં ડાઉટ હોય તો પણ વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. આ માહિતી કેવી લાગી એના પણ ઓપિનિયન જણાવજો કમેન્ટ કરીને. આવી અવનવી અપડેટેડ ઇન્ફોર્મેશનવાળા વિડીયો તમારા સુધી લાવ્યા કરું છું. તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આ બધા ઇન્ફોર્મેટિવ વિડીયો તમારા સુધી ટાઈમસર પહોંચી શકે. આજના માટે એટલું જ છે. નવા લેક્ચરમાં ફરીથી નવી માહિતી સાથે તમારા સમક્ષ હું હાજર થઈ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.